રાશનની દુકાનમાં છૂટક અનાજ નહીં મળે, ભેળસેળને અટકાવવા સરકાર ઘડી રહી છે પ્લાન। રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે। સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે। ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણમાં ભેળસેળ અટકી જશે? શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવનાઓ નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય? પેકેજિંગ અનાજ વિતરણ અંગે વિચારણા। આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબોને આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તાનું મળે, તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે। આ બાબતે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવામાં આવશે। આગામી બજેટમાં અનાજનું પેકેજિંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે। હાલમાં રાજ્યમાં ગ્રાહકોને 2 કિલો 3 કિલો છૂટક અનાજ આપવામાં આવે છે, જેથી ઘણીવાર અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળી છે। અનાજ બદલી નાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે, જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ સહિત નક્કી કરેલ જથ્થાને પેકેજિંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરી રહી છે। 4 વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે આપ્યું। અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી। રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા 4 વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું હતું। નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે 675 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। TV18 ન્યૂઝ, ગુજરાત।